વેન્ટેન કેમ છો દોસ્તો? મજામાં ને? ચાલો ત્યારે સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર. ચાલો ત્યારે ઝડપથી નોટ ને પેન લઈને બેસી જાઓ. આજે આપણે વિજ્ઞાન વિષયમાં મોસ્ટ આઈએમપી જે આઈએ પરીક્ષામાં, વાર્ષિક પરીક્ષામાં, બીજી પરીક્ષામાં, તૃતીય સંક્રાંત પરીક્ષામાં મોસ્ટ આઈએમપી જે વિકલ્પ પૂછાવાના છે દોસ્તો, આ ટાઈપના એની આજે આપણે ચર્ચા કરવાના છે, તમને શીખવવાના છે, તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપવાના છે. પરીક્ષામાં આમાંથી પૂછાશે એની ગેરંટી. ચલો ત્યારે ધોરણ 8ના વિજ્ઞાન વિષયની આજે આપણે મોસ્ટ આઈએમપી વિકલ્પોની વાત કરીએ. એ પહેલા દરેકના મોબાઈલમાં શું હોવું જોઈએ? આપણી ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ. ગાઈડ એપ્લિકેશનની અંદર દોસ્તો પ્રેક્ટિસ પેપર મૂકેલા છે અને 8મા ધોરણમાં આવનારી જ્ઞાન સાધના પરીક્ષાનું પણ મટીરિયલ તમને અહીંયા મળી જશે દોસ્તો. તમારે પ્લે સ્ટોર પર જઈને GUIDE લખવાનું અને આપણી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને એપ્લિકેશનનો મજા લો. ચલો ત્યારે વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં દોસ્તો તમારી હાજરી પુરાવી દો, યસ સર લખો. ચલો ત્યારે ઝડપથી જઈએ આજના આપણા પ્રશ્ન તરફ. દોસ્તો તમને પ્રકરણ 7ની વાત કરીએ તેમાં વિકલ્પ આ ટાઈપનો પૂછાઈ શકે. બધા જ પ્રાણીઓ નિશ્ચિત વયે પહોંચ્યા પછી જ ખાલી જગ્યા કરે છે. તો શું કરે છે? તો પહેલામાં આવશે સી, પ્રજનન કરે છે. બીજો પ્રશ્ન આવશે દોસ્તો કે લગભગ ખાલી જગ્યા વર્ષની ઉંમરે વ્યક્તિ પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તો બીજામાં આવશે દોસ્તો 18 એ સ્ત્રીઓમાં ખાલી જગ્યા રંગસૂત્રો તથા પુરુષોમાં એક રંગસૂત્ર અને એક ખાલી જગ્યા રંગસૂત્ર હોય છે. ત્રીજામાં આવશે દોસ્તો બી, સ્ત્રીઓમાં 2 એક્સ રંગસૂત્ર, પુરુષમાં એક એક્સ અને એક વાય રંગસૂત્ર હોય છે. ચલો ત્યારે જોઈએ. પિટ્યુટરી ગ્રંથિ ખાલી જગ્યામાં આવેલી હોય છે. ચોથામાં આવશે સી. પાંચમામાં આવશે તરુણો તેઓ શું ખાઈ રહ્યા છે તેના સચેત રહેવું જોઈએ, કારણ કે પાંચમામાં આવશે દોસ્તો શરીરમાં થઈ રહેલી વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે. બી એટલે કે જાતીય અંતઃસ્રાવ કઈ ગ્રંથિના અંતઃસ્રાવના નિયંત્રણમાં હોય છે? તો આવશે દોસ્તો પિટ્યુટરી ડી ગ્રંથિ. સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે 7મામાં દોસ્તો ઋતુસ્રાવની શરૂઆત થાય છે. શુક્રપિંડમાં ઉત્પન્ન થતો અંતઃસ્રાવ ખાલી જગ્યા છે. તો 8માની અંદર આવશે ડી, ટેસ્ટોસ્ટેરોન. અને થાઇરોક્સિન અંતઃસ્રાવની ઉણપથી કયો રોગ થાય છે? તો 9મામાં આવશે સી, ગોઈટર. ચલો ત્યારે આગળ જઈએ દોસ્તો. 10મા પ્રશ્નની વાત કરીએ. જો બળ ગતિની વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે તો પદાર્થની ઝડપ ખાલી જગ્યા છે. જો બળ ગતિની વિરુદ્ધ દિશામાં લગાવવામાં આવે તો પદાર્થની ઝડપ શું થાય? તો પદાર્થની ઝડપ ઘટે. ખાલી જગ્યા બળ બે સપાટીઓ વચ્ચે સંપર્કને લીધે થાય છે. તો ઘર્ષણ. જો બળનું ખાલી જગ્યા બદલાય તો તેની અસર પણ બદલાય છે. જો બળનું મૂલ્ય કે દિશા બદલાય તો તેની અસર પણ બદલાય છે. ચલો 13માની વાત કરીએ. બળ લગાવવા માટે ઓછામાં ઓછા ખાલી જગ્યા પદાર્થો વચ્ચે, તો બે પદાર્થો વચ્ચે એક ચુંબકનો ઉત્તર ધ્રુવ બીજા ચુંબકના ઉત્તર ધ્રુવને શું કરે છે? તો અપાકર્ષે છે. સ્થિર અવસ્થાને ખાલી જગ્યા ઝડપવાળી અવસ્થા ગણવામાં આવે છે. તો સ્થિર અવસ્થાને શૂન્ય, બરાબર. ધનુષ્યની પણસને ખેંચવા માટે લગાડેલ બળ કયું બળ છે? તો ધનુષ્યની પણસને ખેંચવા માટે લગાડેલ બળ સ્નાયુ બળ છે. પદાર્થ પર એક જ દિશામાં લાગેલા બળને એકબીજામાં ઉમેરાય છે. સિક્કો તમારા હાથમાંથી સટકી જાય ત્યારે નીચે પડી જાય ત્યારે તેના પર ખાલી જગ્યા બળ લાગુ પડે છે. નીચે પડે છે એટલે 18માં ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડે છે. ઘર્ષણ બળ એ ગતિમાન પદાર્થની ખાલી જગ્યા દિશામાં હોય છે. 19ની અંદર આવશે બી, વિરુદ્ધ દિશામાં. એક વિદ્યુત ભારથી પદાર્થ વિદ્યુત ભાર રહિત પદાર્થને પોતાની તરફ ખાલી જગ્યા કરે છે. તો 20માં આવશે આકર્ષે છે. ચલો ત્યારે પ્રકરણ 9ની વાત કરીએ. 21ની વાત કરીએ. 21માં શું આવશે? ખાલી જગ્યાએ ગબડતા બોલની ગતિનો વિરોધ કરે છે. તો ઘર્ષણ બળ. 22માં કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ ખાલી જગ્યા થઈ જાય છે. તો ઓછું થઈ જાય છે. કોઈ વસ્તુ પર તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ વસ્તુની તરલની સાપેક્ષ પર આધાર રાખે છે. તો 23માં આવશે દોસ્તો ઝડપ પર. ઘર્ષણ માટે કેટલાક વિધાનો આપે છે, તે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઘર્ષણ શૂન્ય કરી શકાય, ઘર્ષણ ઉષ્મા ઉત્પન્ન કરે છે, લીસી સપાટી પર ઘર્ષણ વધારે છે. ત્રણેય વિધાનો સાચા છે. ત્રણેય વિધાનો, ચલો આપણે આ 4 ઓપ્શન છે. તો જો ત્રણેય વિધાનો સાચા છે કે શું છે આપણે જોઈ લઈએ. 24ની અંદર દોસ્તો માત્ર 1 અને 3 ખોટા છે દોસ્તો, બીજું સાચું છે. ઘર્ષણનું કારણમાં સંપર્કમાં રહેલી બે સપાટીઓનું ખાલી જગ્યા છે. તો 25માં આવશે ખરબચડુંપણું. ઘર્ષણ બળના કારણે ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે. 26માં આવશે ઉષ્મા. હવા, પાણી અને બીજા પ્રવાહીઓ તેમનામાંથી પસાર થઈને ગતિ કરતી વસ્તુ પર ખાલી જગ્યા લગાડે છે. તો આવશે ઘર્ષણ બળ. અને સરકતું ઘર્ષણ અને લોટન ઘર્ષણ કરતા કેવું હોય છે? તો વધારે હોય છે. કંપિત થતી તાળીમાં જો પાણી હોય તો પાણીમાં ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે. 29માં આવશે તરંગો. ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે છે. 30માં આવશે ઘન, પ્રવાહી અને વાયુ. શામાં અવાજનું પ્રસરણ સૌથી ઝડપી થાય છે? તો 31માં આવશે હવા.
ખાલી જગ્યા ડેસિબલ, ડીબી એટલે ડેસિબલ, એનો અવાજનો માપવાનો એકમથી વધારે પ્રબળ ધ્વનિ સારી રીતે કષ્ટદાયક હોય છે. તો 32માં આવશે 80A. 33માં નીચેનામાંથી કઈ આવૃત્તિવાળો ધ્વનિ સાંભળી નહીં શકે મનુષ્ય? તો 33માં આવશે સી 16. બરાબર. નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે? 34માં આવશે સી પુરુષના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે. 34માં સી. 35માં સ્ત્રીઓમાં સ્વરતંતુ કેટલા લાંબા હોય છે? તો 35માં પણ આવશે 15 mm સી. નીચેનામાંથી શેમાં ધ્વનિ પ્રસરણ પામી શકે છે? 36માં આવશે ડી આપેલ તમામ. 37ની અંદર રબર, કારનો પડદો એક ખેંચાયેલા રબરના પડ જેવો હોય છે. એક ફેક્ટરીમાં સરેરાશ ધ્વનિની પ્રબળતા 38ની અંદર ડી આવશે, 80 dB હોય છે. 39માં આવશે જો કંપ વિસ્તાર બમણો થઈ જાય તો પ્રબળતા ખાલી જગ્યા ગણી બની જાય છે. 39માં આવશે સી 4 ગણી બની જાય છે. નીચેનામાંથી કોને ઘોંઘાટ કહી શકાય? તો 40માં શાક માર્કેટના અવાજને આપણે ઘોંઘાટ કહીશું, બાકીનાને આપણે ઘોંઘાટ કહી શકીએ નહીં. અનિચ્છનીય ધ્વનિને ખાલી જગ્યા કહે છે, તો એમાં કહે છે ઘોંઘાટ. ચલો પ્રકરણ 11 ની વાત કરીએ દોસ્તો. આપણે હવે 42માં પ્રશ્નની વાત કરીએ. પુલ બનાવવામાં વપરાતા લોખંડ પર ખાલી જગ્યાનું આવરણ કરવામાં આવે છે, તો ઝીંકનું આવરણ કરવામાં આવે છે. બે પ્રવાહીઓ એ અને બી ના વિદ્યુત વહનની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. એવું જોવા મળ્યું કે ટેસ્ટરનો બલ્બ પ્રવાહી એ માટે તેજસ્વી રીતે પ્રકાશિત થાય છે, જ્યારે પ્રવાહી બી માટે ઝાંખો પ્રકાશિત થાય છે. તમે તારણ કાઢી શકો છો કે 43માં આવશે દોસ્તો 43માં આવશે એ પ્રવાહી એ અને બી કરતા વધારે સારું વાહક છે. ખાલી જગ્યાનું દ્રાવણ વિદ્યુતનું વહન કરતું નથી, તો 44માં આવશે ખાંડ દોસ્તો. ચલો જોઈએ. નીચેનામાંથી સૌ સરળતાથી ઘર્ષણ દ્વારા વીજભારિત થતું નથી. આપણો 45મો પ્રશ્ન આવ્યા. 45માં આવશે બી તાંબાનો સળિયો. 46માં જે તે પદાર્થ વીજભારિત છે કે તે કયા સાધન વડે માપી શકાય? તો ઇલેક્ટ્રોસ્કોપ. પછી 47માં એક વીજભારિત ફુગ્ગો બીજા વીજભારિત ફુગ્ગાને આપેલ એક પણ નહીં. બરાબર. ગાજવીજ સાથેના વાવાઝોડા વખતે ખાલી જગ્યા સૌથી વધુ સલામત કહેવાય છે. 48માં આવશે બી બંધ મકાન. 49ની અંદર દોસ્તો એ આવશે 4 તરફ ભૂકંપ 6 તરફ ભૂકંપ ખાલી જગ્યા 1000 ગણી. ભૂકંપના કેન્દ્રને ખાલી જગ્યા કહે છે, તો 50ની અંદર આવશે ડી એપી સેન્ટર. અને પ્લાસ્ટિકના કાંસકાને વાળ સાથે ખૂબ જ ઘસતા કોણ વીજભારિત થશે? તો 51માં આવશે સીઈ અને બી બંને. 52માં નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? તો 52માં આવશે સી ભૂકંપ. 53ની વાત કરીએ. કેલિડોસ્કોપમાં 3 સમતલ અરીસા પરસ્પર, તો સી આવશે 60. પેરિસ્કોપમાં કેટલા સમતલ અરીસાનો ઉપયોગ થાય છે? 54માં આવશે પણ સી 2. 55માં સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ. 55માં આવશે બી આભાસી અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું ગુણક પ્રતિબિંબ મેળવવા ઓછામાં ઓછા ખાલી જગ્યા અરીસા જોઈએ. 56માં પણ આવશે બી 2. પ્રકાશ ખાલી જગ્યાની મારફતે આંખમાં દાખલ થાય છે. 57માં આવશે એ આઈરિસ. નીચેનામાંથી કોણ નિશાચર છે? તો 58ની અંદર દોસ્તો ડી આવશે ઘુવડ. બરાબર. અને નિશાચરોની આંખોમાં શંકુ કોષો કરતા ખાલી જગ્યા કોષો વધારે હોય છે, તો 59માં આવશે સી સળી. બરાબર. ચલો ત્યારે દોસ્તો અહીંયા આપણે મોસ્ટ આઈએમપી જે તમારે વિજ્ઞાનમાં પ્રશ્ન હોય છે સાહેબ કેવા વિકલ્પો પૂછાય, તો આવા વિકલ્પો પૂછાવાની 100% શક્યતા છે દોસ્તો. તો વિકલ્પો તૈયાર કરો અને નવો વિડીયો લેવા માટે વિડીયોને બને એટલે લાઈક કરો અને હવે તમારે કયા વિષયનો વિડીયો જોઈએ છે એમને કમેન્ટમાં જણાવો. સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.